વિડીયોમાં આપણે સમાધિ અને સમયની વાત કરીશું। એક ગામમાં એક ગુરુ અને એક ચેલો રહેતા હતા। ગુરુ પરમ જ્ઞાની હતા। ગુરુએ ચેલાને તમામ પ્રકારની બધી જ વિદ્યા શીખવાડી દીધી હતી। ચેલાને સમાધિ સુધી પણ લગાવતા, પણ ચેલાને સમાધિ લગાવતા આવડે ખરી, પણ સમાધિમાંથી બહાર ચેવડી જ નીકળવું એ તેનું જ્ઞાન હતું, પૂરેપૂરું આવડતું હતું નહીં। સમય જતો ગુરુ અને ચેલો બંને જુદા પડ્યા। ચેલાએ એક ગામમાં આવીને નાટક કંપનીમાં શરૂઆત કરી અને ગુરુ ચેલાનું નાટકમાં એને પાત્ર મળ્યું। પછી ગામના લોકો બધા જ ભેગા થયા અને નાટક કરવાનું શરૂ કર્યું। ગુરુએ પેલા જે આજ્ઞા કરી કે ચલ બેટા આજે તું સમાધિ લગાવી। ચેલાએ સમાધિ લગાવી, આંખ બંધ કરી, પણ ચેલાને તો પેલી સમાધિ લગાવતા આવડતું હતું, ગુરુએ શીખવાડેલું જ હતું। ચેલાને સાચી સમાધિ લાગી। પેલા ભાઈએ કીધું ગુરુએ કે ચેલા ચર બહાર નીકળી જા, પણ ચેલાને તો ખબર પડી નહીં, એ તો સાચી સમાધિ લાગી હતી, પણ એને સમાધિ ઉતારતા આવડતું હતું જ નહીં। તો પછી ગુરુ આવ્યો નહીં સમાધિ, કેમ કે સમાધિની અંદર એટલે જીવ બ્રહ્માંડમાં આત્મા જેલો પ્રભુ સાથે એનું લીન થઈ ગયો, એટલે ચેલો બહાર આવ્યો નહીં। સમાધિઓને ઉતારતા આવડતું નહીં, કેમ કે એ ગુરુ જોડે નહોતો શીખેલો। પછી ગામ લોકોના બધા ભેગા થઈ ગયા, તો નાટક કંપનીના માણસો હતા, એમને એમ થયું કે આ ભાઈ મરી ગયો। પછી કોઈ આગળ ગમે તે ગામની આગળ કે ગમે ત્યાં જઈ અને ખાડો ખોદીને પૂરી દીધો। એ સમય જતો 10 વર્ષ વીતી ગયો। એ જ ગામમાં પેલા પરમ જ્ઞાની ગુરુ આવ્યા અને ગુરુએ ધ્યાન લગાવી સ્મરણ કર્યું। ગામના ગોદરે બેઠા બેઠા એમને એમ લાગ્યું કે હજુ કોઈ એક આત્મા જમીનની અંદર છે ખરો। એ ગામના લોકો કોઈ જૂના માણસને પૂછ્યું, ભાઈ તો કોઈ માણસ જીવતો અથવા તો કોઈ દાટી દેવામાં આવ્યો હતો ખરો? કે હા, કે આથી 10 વર્ષ પહેલાં એક ગુરુ ચેલાનું નાટકવાળા હતા અને અમે એને 2-4 વખત એને જગાડવાની કોશિશ કરી, અમને એમ હતું કે મરી ગયો છે। તો કે ચાલો બતાવો છો સર। થોડા આગળ જાય, બતાવ્યો તો ત્યાંથી આ ચેલાને બહાર કાઢ્યો ગુરુ, તો માથે હાથ મેળ્યો, એટલે ગુરુનો હાથનો સ્પર્શ થયો ને એટલે તરત ચેલો બહાર આવ્યો ને તાક ધીના કરતો નાચવાનું શરૂઆત કરી। એટલે પછી પૂછ્યું કે બેટા કેમ નાચી છે? અરે ગુરુ હું તો પાત્ર ભજું છું ચેલાનું। કરે બેટા આ તો એ સમય નથી જોજો, તું નાટક ભજવા આ તો તું જો આ માણસ સામે બધું જો, એ દુનિયા પણ નથી અને આ માણસો પણ નથી, એને તો 10 વર્ષ વીતી ગયા। એટલે આ સમાધિ અને સમય, કેટલો સમય જાય, આ વાર્તાનો બોધ એ થાય છે કે ગમે ત્યાં પ્રભુની ભક્તિ સાચી હોય તો તમારું લક્ષ્ય તમે પ્રાપ્ત કરી શકો છો। જય માતાજી, જય ગુરુદેવ। મારી ચેનલને સપોર્ટ કરતા જો, હજુ પાર્ટ બીજો પણ અમે મોકલીશું। જય ગુરુ।